તો વલસાડમાં ડાંગ સાંસદ ધવલ પટેલે નિવેદન આપ્યું। ચૈતર વસાવા કેસ પર પ્રતિક્રિયા આપી હતી। વન કર્મચારી પર હુમલા કેસનો તેમણે ઉલ્લેખ કર્યો। વસાવાને 7 વર્ષની સજા આપવામાં આવી। ચૈતર વસાવાએ અગાઉ પણ 19 જેટલા ગુના કર્યા છે। ધવલ પટેલનું આ નિવેદન। વસાવા અરવિંદ કેજરીવાલના નકશે કદમ પર ચાલી રહ્યા છે। 9 સાગરીતો સાથે ગુનો તે ગંભીર વાત છે। સૌને ગંભીર ગુનાની સજા મળવી જોઈએ। ધવલ પટેલે આ વાત કરી। તો કોર્ટના નિર્ણયનું અમે સન્માન કરીએ છીએ। સેશન કોર્ટે જે 2023માં ચૈતર વસાવા અને એમના 9 સાગરીતોએ જે વનકર્મી પર હુમલો કર્યો હતો એ કેસમાં સેશન કોર્ટે એમને સજા આપવામાં આવી છે અને જે પ્રાથમિક અમને જે જાણકારી મળી રહી છે એ હિસાબે એમને 7 વર્ષની આકરી સજા કરવામાં આવી છે। પણ આ ચૈતર વસાવાનો પહેલો ગુનો નથી। આના આગળ પણ એમણે 19 જેટલા ગંભીર ગુનાઓ આચરવામાં આવ્યા છે। ચાહે રાઇટિંગ હોય, મારામારી હોય, ખંડણી હોય, એક્સટોર્શન હોય કે છેડતી હોય, એવા અનેક ગુનાઓ ચૈતર વસાવાએ આગળ પણ એમને અંજામ આપ્યો છે। એટલે એમનું પૂરું જે કેરેક્ટર છે એ જ ગુનાહિત કૃત્ય કરવાનું કેરેક્ટર છે અને એમાં આજે સેશન કોર્ટે પૂરતા પુરાવા જોઈને, કેસનું મેરિટ જોઈને અને બધા આધારે એમને આ સજા આપવામાં આવી છે। તો રાજનીતિ આ મામલે ગરમાઈ રહી છે। પ્રતિક્રિયાઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે નર્મદાથી સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલા મારી સાથે જોડાઈ ગયા છે। નરેન્દ્ર, ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। એટલું જ નહીં, તેમનું હવે ધારાસભ્ય પદ પર છે એ પણ કદાચ રદ થઈ શકે। ભાવિની જણાવી દો કે ધારાસભ્ય ચૈતર વસાવાનો જે મામલો છે 2023નો મામલો છે, ત્યારે કોર્ટે આજે જે સજા આપી છે તેમાં મહત્વના મુદ્દાની જો વાત કરી દઉં તો ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની છે તે પણ આરોપીમાં છે। કુલ 9 આરોપીઓ છે, તેમને આ સજા આપવામાં આવી છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો ગઈકાલે આમ આદમી પાર્ટીમાં એક ઉત્સાહનો માહોલ હતો, કારણ કે ગઈકાલે આમ આદમી પાર્ટીએ જ્યારે નર્મદા જિલ્લા પંચાયતમાં સત્તા હાસિલ કરી ત્યારે એકબીજાને પેંડા ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું। પરંતુ આજે આમ આદમી પાર્ટીના નેતાઓમાં, કાર્યકરોમાં, સમર્થકોમાં નિરાશા જોવા મળી રહી છે, કારણ કે તેમના નેતા ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા આપવામાં આવી છે। ત્યારે ચૈતર વસાવાને સજા આપતા આમ આદમી પાર્ટીને મોટું નુકસાન કહી શકાય, કારણ કે રાજકીય રીતે આમ આદમી પાર્ટી આદિવાસી વિસ્તારમાં મજબૂતાઈ રીતે આગળ વધતી હતી ધારાસભ્ય ચૈતર વસાવાના કારણે। પરંતુ તેમના નેતા હવે જેલમાં જતા આમ આદમી પાર્ટીને મોટું નુકસાન છે અને તેમના સમર્થકોને નેતાઓ કહી રહ્યા છે। ત્યારે સમગ્ર કેસની જો ટૂંકમાં વાત કરી દઉં તો 2023માં જે કેસ બન્યો હતો, જેમાં જંગલની જે જમીન હતી તે ખેડવા બાબતે મામલો હતો, જેમાં કોઈ ખેડૂતે ખેતીમાં ખેડાણ કર્યું હતું ને ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ વનકર્મીઓ પર જે હુમલો કર્યો હતો, માર માર્યો હતો, તે એમની પર તેમના પર આરોપ હતો અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવાનો પણ તેમના પર ગુનો હતો। ત્યારે આ કેસનો આજે નર્મદા જિલ્લામાં જે કોર્ટ છે, જિલ્લા કોર્ટ, તેના દ્વારા ચુકાદો આપવામાં આવતા ધારાસભ્ય ચૈતર વસાવાને સીધા જ અહીંયાથી પોલીસ કાફલા સાથે જેલમાં લઈ જવામાં આવ્યો છે। ત્યારે તેમને 7 વર્ષની જેલની સજા આ કેસમાં થઈ છે। ત્યારે તેમનું ધારાસભ્ય પદ પણ હવે જોખમમાં છે તેમ કહી શકાય। એટલે કે આમ આદમી પાર્ટી જેના ખભે વિધાનસભાની ચૂંટણી આગામી દિવસોમાં લડવાની તૈયારી કરી હતી, ખાસ કરીને જો આદિવાસી વિસ્તારની વાત કરીએ તેમાં મોટો આમ આદમી પાર્ટીને આ ફટકો પડ્યો છે। નરેન્દ્ર, આમ આદમી પાર્ટીને તો આ મોટો ફટકો કહી શકાય, કારણ કે 2027ની હવે ચૂંટણી પણ નજીક છે અને આમ આદમી પાર્ટી આવા જ કેટલાક નેતાઓના જોરે અત્યારે ગુજરાતમાં ચૂંટણી લડવાની વાત કરી રહી છે। જો કે હવે ચૈતર વસાવા જેલમાં હશે, જો સ્ટે નહીં મળે તો રાજીનામું આપવું પડી શકે છે, ધારાસભ્ય પદ રદ થઈ શકે છે અને આ સાથે જ જોવા જઈએ તો એમના ઉપર રાજનીતિ પણ હવે શરૂ થઈ ગઈ છે। ભાજપ તરફથી નિવેદન આવ્યું છે ધવલ પટેલનું, જેમણે કહ્યું છે કે એમના ઉપર 19થી વધારે ગુના છે। તમને ભાવિની જણાવી દો કે ચૈતર વસાવા સામે જ્યારે કેસ થતો હોય છે ત્યારે આ રીતે બંને તરફની રાજનીતિ થતી હોય છે। પરંતુ આપને જણાવી દો કે ગત વખતે જ્યારે ચૈતર વસાવા જેલમાં જ્યારે રહ્યા હતા તેમાં આમ આદમી પાર્ટીને રાજકીય રીતે ખૂબ ફાયદો થયો હતો, કારણ કે એક જાતની સિમ્પથી આદિવાસી વિસ્તારમાં મળી હતી અને આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લાની બહાર આદિવાસી અન્ય ક્ષેત્રોમાં પણ પોતાની વોટ બેંક ઊભી કરી શકી હતી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીને ફાયદો થયો હતો। ત્યારે આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટીએ મજબૂતાઈની પકડ જે જમાવી છે, જેમાં મુખ્ય નેતા છે ચૈતર વસાવા। ચૈતર વસાવા દરેક મુદ્દે અવાજ ઉઠાવતા હોય છે। ત્યારે હાલમાં તેઓ જેલમાં ગયા છે, ત્યારે જેલમાં જવાના કારણે કાર્યકરો, સમર્થકોમાં નિરાશા છે।
પરંતુ ધારાસભ્ય ચેતર વસાવા જ્યારે જેલમાં જતા હોય છે ત્યારે તેનો રાજકીય ફાયદો આમ આદમી પાર્ટીને થતો હોય છે। ભૂતકાળમાં જ્યારે ચેતર વસાવા જેલમાં હતા તેમને મળવા માટે તે વખતે તત્કાલીન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જેલમાં મળવા આવ્યા હતા ને ત્યારબાદની જે ચૂંટણી છે તેમાં આમ આદમી પાર્ટીને ફાયદો થયો હતો। એટલે કે જ્યારે આમ આદમી પાર્ટીના નેતા ચેતર વસાવા જેલમાં જાય છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા લોકોનું સમર્થન મળતું હોય છે, ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં સમર્થન મળતું હોય છે અને આમ આદમી પાર્ટીનો વોટ શેર વધતો હોય છે। પરંતુ અત્યારની સ્થિતિની વાત કરીએ તો તાજેતરમાં જ આમ આદમી પાર્ટીએ નર્મદા જિલ્લા પંચાયત અને નર્મદા જિલ્લાની 4 જેટલી તાલુકા પંચાયત છે ત્યાં કબજો જમાવ્યો છે અને આ કબજો જમાવ્યા બાદ હવે ચેતર વસાવા જેલમાં જતા ત્યારે જે તાલુકા પંચાયત જે છે અને જિલ્લા પંચાયત પર જે નેતાઓ છે તેઓનું હવે શું થશે, કારણ કે એમના મુખ્ય નેતા હવે જેલમાં છે ત્યારે જોવાનું રહેશે આવનારા દિવસોમાં શું થાય છે। પરંતુ 2027ની આ વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો છે। ગોપાલ ઇટાલિયા સહિતના તમામ નેતાઓ ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો મૂકી રહ્યા છે, પરંતુ જે કોર્ટનો ચુકાદો આવ્યો છે તે દરેકે સ્વીકારવો પડે છે અને હવે તેઓ એમના જે ચેતર વસાવાના જે વકીલ છે સુરેશ જોશી એમની સાથે પણ આપણે વાત કરી હતી તો તેમને કહ્યું હતું કે હાઈકોર્ટમાં જવાની તૈયારી છે, પરંતુ જ્યારે હાઈકોર્ટમાં જવા માટે કારણ કે હજુ ફાઇનલ ચુકાદાની કોપી તેમને મળી નથી, આખી ચુકાદાની કોપી મળશે ત્યારબાદ તેઓ અભ્યાસ કરશે અને ત્યારબાદ તેઓ હાઈકોર્ટમાં અપીલ માટે જશે, એના માટે સમય લાગશે। એટલા કારણે અત્યારે ધારાસભ્ય ચેતર વસાવાને અહીંયા પોલીસ બંદોબસ્ત સાથે જેલમાં મોકલવામાં આવ્યા છે। પરંતુ બીજી તરફ રાજનીતિની વાત કરીએ તો રાજનીતિમાં આમ આદમી પાર્ટીને આદિવાસી બેલ્ટમાં મોટો ફટકો કહી શકાય। અત્યારે ચૈતર વસાવા જેલમાં ગયા છે, આમ આદમી પાર્ટીને ફાયદો કહી શકાય, પરંતુ બીજી બાજુ એવું જોવા જઈએ કે જ્યારે ચૂંટણી આવે અને આમ આદમીના પાર્ટીના નેતા કોઈ પણ જેલમાં જાય તો એની માટે બેનિફિટ લઈને આવે છે। જો કે હવે 2027ની ચૂંટણી પણ નજીક છે અને ફરી એકવાર ચૈતર વસાવા જેલમાં ગયા। ચેતર વસાવા જ્યારે આપણી સાથે વાતચીત કરી છે ત્યારે તેઓ કહી ચૂક્યા છે કે તેઓ જેલમાં જવાથી ડરતા નથી, તેઓને જેટલા વર્ષ જેલમાં રાખશે સરકાર પરંતુ એ ભાજપમાં નહીં જાય તેવું તેઓ ભૂતકાળમાં કહેતા હતા। એટલે કે તેઓ પોતે જ એમને ખબર હતી કે તેમની પર જે કેસો થયા છે કેસોનું હિયરિંગ ચાલુ છે, એટલે કે અત્યારે જે આ કેસનો જે ચુકાદો આવ્યો છે એ ચુકાદો છે વન કર્મીઓ પર જે હુમલો કર્યો મારવાનો કેસ હતો તેમાં જે ચુકાદો આવ્યો છે, પરંતુ હજુ તેમનો જે બીજો કેસ છે એ કેસ ચાલુ છે, જે છે એટીવીટીની જે મિટિંગ હતી ડેડિયાપાડા ખાતે, જે મિટિંગ દરમિયાન તત્કાલીન તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા પર કાચના ગ્લાસથી હુમલો કરવાનો જે કેસ છે એ કેસનું પણ અત્યારે કેસનું કાર્યવાહી ચાલી છે। એટલે કે ધારાસભ્ય ચેતર વસાવાને પોતાને જ ખબર હતી કે તેમના કેસના એક તરફ રાજકીય વાતચીત તો ખરી, પરંતુ બીજી તરફ તેમના જે પર જે કેસ ફરિયાદો થઈ છે એ ફરિયાદોની કાર્યવાહી ચાલુ છે। એટલે કે રાજકીય રીતે તો ચેતર વસાવા અત્યારે જ્યારે જેલમાં જાય તો આમ આદમી પાર્ટીને ફાયદો થતો હોય છે, પરંતુ આ વખતે વિધાનસભાની ચૂંટણીને 1.5 વર્ષ જેટલો સમયગાળો બાકી છે તો આમ આદમી પાર્ટીને તેનો ફાયદો થાય છે કે નહીં તે જોવાનું રહેશે।